સ્વાગત નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં હું તમારું ફરીથી સ્વાગત કરું છું. ગુણોત્તર પ્રમાણનું ચેપ્ટર આપણું ચાલુ છે. આજે પાંચમો ભાગ, ગુણોત્તર અને પ્રમાણ, કામ અને સમયના દાખલાઓ લઈ અને શોર્ટ ટ્રીકો સાથે આજનો આ વિડીયો રહેવાનો છે. અત્યાર સુધી આપણે જે કંઈ આગળ શીખી ગયા છીએ, જો એ વિડીયો જોયેલા ન હોય તો પહેલાં એ આપણે જોઈ લેશું, જેથી કરીને આ વિડીયો છે એ સમજવો સરળ પડે. તો ચાલુ કરી દઈએ છીએ વિડીયો. જો અહીંયા શું રકમ લખેલી છે કે 30 પુરુષો કોઈ એક કામ 60 દિવસમાં કરે તો 20 પુરુષો તે કામ કેટલા દિવસમાં કરી શકે. હવે અહીંયા ધ્યાન દો, આપણે એવું શીખાતા કે ગુણોત્તર પ્રમાણની અંદર સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ, આ બે પ્રકારના દાખલા છે એ પૂછાતા હોય છે. અને આ બંને પ્રકારમાં ત્રિરાશિ આપણે કેવી રીતે મૂકવી અને એનું સોલ્યુશન કેવી રીતે કરવું એ આપણે જોવાના હતા. એની અંદર સમપ્રમાણના ઘણા બધા દાખલા આપણે આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ. હવે આજથી વ્યસ્ત પ્રમાણના દાખલા છે, કામ અને સમયને રિલેટેડ જે કાંઈ દાખલાઓ છે એ આપણે આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ. તો રકમને વ્યવસ્થિત આપણે સમજશું અને કેવી રીતે સોલ્યુશન થાય એ પણ આપણે સમજશું. હવે એક વસ્તુ આપણે કહીએ કે અહીંયા છે ને આ રેતીનો ઢગલો છે. આ રેતીનો ઢગલો, જે આ મજૂર છે એને અહીંથી રેતીનો ઢગલો ઉપાડી અને મારે અહીંયા કરાવવો છે. રેતીનો ઢગલો મારે એની જગ્યા છે ફેરવી નાખવી છે. જો વ્યવસ્થિત સમજજો હું જે સમજાવું છું. હવે આ એક માણસને હું અહીંથી કામે લગાડું, આ એક માણસ છે એ આ રેતીનો ઢગલો પૂરો કરતા 10 દિવસ લગાડે. રોજ સવારે કામે આવી જાય અને સાંજે ઘરે વહી જાય. 10 દિવસમાં આ રેતીનો ઢગલો છે એ અહીંથી લઈ અને એ રેતીનો ઢગલો અહીંયા છે એ ફેરવી આપે. હવે મારે કામની ઉતાવળ હોય, એટલે મજૂર છે હું 2 મજૂર કરી નાખું. રેડી? હવે જો મેં મજૂરની સંખ્યા વધારી તો દિવસોની સંખ્યા ઘટે કે નહીં? આ સામાન્ય બુદ્ધિની વાત છે. હવે એક જણો કામ કરતો તો 10 દિવસ લગાડે, તો 2 જણા કામ કરતા હોય અને સરખું જ કામ કરતા હોય, ઢગલો છે આપણને ખબર પડી જાય કે 5 દિવસની અંદર ફરી જાય, કારણ કે ડબલ કામ થઈ ગયું ને. તો અહીંયા એવું થયું કે એક રાશિ છે એ વધે છે ત્યારે બીજી રાશિ છે એ ઘટે છે. જ્યારે સમપ્રમાણમાં શું હતું, આપણે ટમેટાનું ઉદાહરણ લીધું હતું કે ભાઈ 10 કિલો ટમેટા હોય એના 500 રૂપિયા હોય, તો કદાચ મારે 20 કિલો ટમેટા લેવા હોય તો કેટલા રૂપિયા થાય? તો અહીંયા કિલોગ્રામ વધ્યા તો ભાવ પણ વધે. આ જે દાખલો છે એ સમપ્રમાણનો છે. પણ અહીંયા જે વાત થઈ મજૂરવાળી એ વ્યસ્ત પ્રમાણવાળી છે. સમજાય છે? તો આપણે હવે રકમ જોઈએ કે 30 પુરુષો કોઈ એક કામને 60 દિવસમાં કરે છે. આ 30 પુરુષો હોય તો એક કોઈ કામ છે એ કેટલા દિવસમાં પૂરું કરે? 60 દિવસની અંદર પૂરું કરે. તો 20 પુરુષો તે કામ કેટલા દિવસમાં પૂરું કરશે? એટલે આપણો અહીંયા ક્વેશ્ચન માર્ક છે. હવે આપણે અહીંયા દાખલો હમણાં જેમ સમપ્રમાણમાં કરતા હતા એમ કરીએ કે 20 ગુણ્યા 60 છેદમાં 30, અહીંયા 30 દુ 60 અને 20 દુ 40 અને 40 દિવસો આપણે લઈ આવીએ. હવે તમે સામાન્ય તમારી બુદ્ધિ વાપરીને જોવો જી કે 30 માંથી 20 માણસો થઈ ગયા એટલે માણસો ઘટ્યા, તો દિવસો વધવા જ જોઈએ ને, ઘટે થોડાક. આ દિવસો છે એ શું થવું જોઈએ? વધવા જોઈએ. આ માણસો છે એની આ ઘટાડો થાય છે તો દિવસો છે એ ઓટોમેટિક વધે, કારણ કે કામ છે એ ઘટી જાય. 30 માણસો કામ કરતા હતા એની બદલે 20 માણસો કામ કરે તો કામ કરવાની સ્પીડ છે કે કામનું જે પ્રમાણ છે કે એક દિવસમાં જેટલું કામ થવું જોઈએ એના કરતાં કામ છે એ ઓછું જ થવાનું છે, કારણ કે માણસો ઓછા છે. તો દિવસો જે
એક કામ જે જેટલા દિવસોમાં પૂરું થતું હતું એના કરતા દિવસો વધારે જ લાગવાના છે, તો 40 દિવસ જવાબ ક્યાંથી આવે? ના આવે ને. તો આ દાખલો છે એ વ્યસ્ત પ્રમાણનો દાખલો કહેવાય. આ રકમ ઉપરથી આપણને ખ્યાલ આવવો જોઈએ. તો હવે આની ત્રિરાશિ કેવી રીતે કરશું કે આપણે અહીંયા 30 પુરુષો હતા અને 60 દિવસો લાગતા હતા, તો 20 પુરુષો હોય તો કેટલા દિવસો લાગે? તો આની ત્રિરાશિ કેવી રીતે કરશું? આ ઉપરના બેનો જ ગુણાકાર થાય અને આ ભાઈ છેદમાં આવે, એટલે કે 30 ગુણ્યા 60 છેદમાં 20, 20 તેરીને 60, 30 તેરીને 90 દિવસ. 90 દિવસ છે એ આપણો સાચો આન્સર આવે અને એવો જવાબ છે ઓપ્શન બી ની અંદર. તો આ રાશિ છે એ ખૂબ જ સરળ છે. જો આને આપણે એ કહી, આને આપણે બી કહી, આને આપણે સી કહી અને આને આપણે ડી કહી, તો આપણો આન્સર છે ડી આપણે જોતું હોય ત્યારે એ ગુણ્યા બી ના છેદમાં સી આવું થાય, એટલે કે આ બેનો ગુણાકાર અને છેદમાં આ ભાઈ. ક્લિયર? ચાલો નેક્સ્ટ. જો 20 મજૂર દરરોજ 10 કલાક કામ કરીને એક મકાન 30 દિવસમાં તૈયાર કરી શકે છે. જો આપણે અહીંયા લખીએ કલાક અને દિવસ અને અહીંયા મજૂરની સંખ્યા. હવે જોવો જોઈએ મજૂરની સંખ્યા કેટલી છે? 20. દિવસ કેટલા આપ્યા છે? 30. અને કેટલી કલાક કામ કરે છે? 10 કલાક કામ કરે છે. રેડી? તો કેટલા મજૂર, એટલે મજૂરમાં ક્વેશ્ચન માર્ક, 8 કલાક કામ કરીને, તો કલાકમાં 8 કલાક, મકાન 15 દિવસમાં તૈયાર કરી શકે, એટલે અહીંયા 15 દિવસ. હવે ફરીથી જુઓ કે જો 20 મજૂર દરરોજ 10 કલાક કામ કરી અને 30 દિવસમાં કામ પૂરું કરી શકે, 20 મજૂર દરરોજ 10 કલાક કામ કરી અને કામ છે એ 30 દિવસમાં પૂરું કરી શકે, તો કેટલા મજૂર 8 કલાક કામ કરી અને મકાન છે એ 15 દિવસમાં તૈયાર કરી શકે? રેડી? તો આ પણ વ્યસ્ત પ્રમાણનો દાખલો થયો, સીધી જ વાત છે. રેડી? તો વ્યસ્ત પ્રમાણમાં હમણાં મેં તમને કીધું હતું કે આ બધા ઉપરનો છે એ ગુણાકાર થાય અને નીચે છે એ બધું ક્યાં જશે? છેદમાં જશે. તો સીધે સીધો આપણે દાખલો કરી શકીએ કે 10 ગુણ્યા 30 ગુણ્યા 20 અને એના છેદમાં 8 ગુણ્યા 15. તો અહીંયા 15 દુ 30, 2 ચોક 8, 4 પંચા 20 અને 10 અને 5 ઉપર વધ્યા છે, તો 10 ગુણ્યા 5 એટલે કે 50 દિવસો થાય અને એવો આપણો જવાબ ઓપ્શન સી ની અંદર જોવા મળે છે. ક્લિયર? ખૂબ જ સરળ છે. સમપ્રમાણની જે ત્રિરાશિ કરતા હતા એના કરતા પણ સરળ છે. જો એક વ્યક્તિ દરરોજ 8 કલાક કામ કરીને કોઈ એક કામ 12 દિવસમાં પૂરું કરે છે. 8 કલાક કામ કરી અને 12 દિવસની અંદર કામ છે પૂર્ણ કરે છે. જો દરરોજ 6 કલાક કામ કરે તો કામ કેટલા દિવસમાં પૂરું કરી શકશે? જો 8 કલાકમાં કામ કરતો હોય 12 દિવસ થતા હોય. હવે જો કામ ઓછું કલાક કરે તો દિવસો વધી જ જાય કે નહીં? તો વ્યસ્ત પ્રમાણ થયું. તો ફરી પાછું ઉપરના જે છે એનો ગુણાકાર અને છેદમાં 6. 6 દુને 12 અને 8 દુ 16 દિવસ. હવે અહીંયા જ ક્વેશ્ચનમાં અહીંયા એક બીજી વસ્તુ પડે, કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે તો 16 જવાબ આવે. કામ પૂરું કરતા અહીંયા લખવાનું કામ પૂર્ણ કરતા કેટલા દિવસ વધુ લાગે? તો એનો મતલબ એમ કે 12 દિવસ લાગતા હતા ને હવે 16 દિવસ થાય તો 4 દિવસ છે વધુ લાગે, એવો આન્સર આપણે ટીક કરવો પડે. ક્લિયર? એટલે વાક્ય છે એ રકમની અંદર વ્યવસ્થિત સમજવાના. આગળનું ઉદાહરણ, જો 42 વ્યક્તિઓ કોઈ કામ 15 દિવસમાં કરી શકે તો 30 વ્યક્તિઓ કેટલા દિવસમાં પૂરું કરી શકે? 42 જણા કામ કરતા હતા 15 દિવસ થતા હતા. હવે 30 વ્યક્તિ એટલે વ્યક્તિ ઘટી ગયા તો દિવસો છે વધી જાય. તો સીધું થાય 42 ગુણ્યા 15 છેદમાં 30. તો 15 દુને 30, 21 દુ 42. તો 21 દિવસની અંદર આપણે આ કામ છે પૂર્ણ કરી શકીએ.
ક્લિયર? ચાલો નેક્સ્ટ. 12 વ્યક્તિ એક કૂવો 20 દિવસની અંદર ખોદી શકે છે. તો 15 દિવસમાં જો કૂવો ખોદવો હોય, દિવસ છે આપણી પાસે 15 દિવસ, દિવસની નીચે દિવસ રાખવાના, તો કેટલા વ્યક્તિની જરૂર પડે? તો પાછો વ્યસ્ત પ્રમાણનો દાખલો થયો, 12 ગુણ્યા 20, અને દિવસો ઘટાડવા હોય તો માણસો છે વધારવા પડે. આ 3 ચોક 12, 3 પંચા 15, 5 ચોક 20, ચોકે ચોકે ને 16 વ્યક્તિની જરૂર પડશે. તો એવો આન્સર આપણો ઓપ્શન બી ની અંદર જોવા મળે છે. ક્લિયર? કોઈ એક વ્યક્તિ કામને પ્રતિદિન 6 કલાક કરીને 36 દિવસમાં પૂર્ણ કરી શકે છે. એ વ્યક્તિ તે કામને પ્રતિદિન 9 કલાક કરીને કેટલા દિવસમાં પૂરું કરી શકે? જો 6 કલાક કામ કરતો હોય ને ભાઈ, તો એ કામ 36 દિવસમાં પૂરું કરે છે. હવે એની બદલે એ કામની કલાક વધારી દે, 6 કલાક કરતો તો એની બદલે 9 કલાક કરે, તો કામ છે એ ઝડપથી જ થવાનું છે. તો પાછું વ્યસ્ત પ્રમાણ. તો કેવી રીતે દાખલો થાય? 6 ગુણ્યા 36 છેદમાં 9, 9 ચોક 36 અને 6 ચોક 24 દિવસ. એવો આપણો જવાબ આવે, જે ઓપ્શન બી ની અંદર છે. જો મિત્રો છે ને સરળ, સાવ સરળ છે. આપણે રકમ છે વ્યવસ્થિત વાંચવી પડે. એક ભોજન 42 સૈનિકોને 12 દિવસ ચાલી શકે છે. સૈનિકોની સંખ્યા 42 છે અને એના માટે કેન્ટીનની અંદર ભોજન છે કે ભોજનની સામગ્રી છે એ 12 દિવસ ચાલે તેટલી છે. તો હવે સૈનિકો 42 ની બદલે 14 હોય, બાકીના બધા રજા ઉપર હોય, તો આ ખાવાનું છે કે આ જે સામગ્રી છે ભોજનની, એ કેટલા દિવસ ચાલી શકે? તો સૈનિકોની સંખ્યા ઘટી તો જે ભોજન છે એ વધારે દિવસો જ ચાલી શકે. તો પાછું વ્યસ્ત પ્રમાણ થયું. તો કેવી રીતે થશે? 42 ગુણ્યા 12 છેદમાં 14, અને 14 તેરી 42, તો 12 તેરીને 36 દિવસ છે એ ચાલી શકે. એવો જવાબ આપણો ઓપ્શન સી ની અંદર જોવા મળે છે. ક્લિયર? હવે આપણે પેટર્ન ફેરવીએ છીએ. વ્યવસ્થિત આ રકમ પહેલા સમજો. પહેલા આપણે રકમ જ સમજીએ, પછી આપણે દાખલો કેવી રીતે થાય એ જોશું. આ લખ્યું છે કે 12 પુરુષો અથવા 15 સ્ત્રીઓ કોઈ એક કામ 21 દિવસમાં પૂરું કરી શકે છે. અહીંયા કોમા છે, પછી આગળ બીજું વાક્ય છે, તે જ કામને 6 પુરુષો અને 10 સ્ત્રીઓ સાથે મળીને કેટલા દિવસમાં પૂર્ણ કરી શકશે? એવું આપણને પૂછેલું છે. હવે અહીંયા જે શબ્દ છે ને, આ બહુ મહત્વનો શબ્દ છે. અહીંયા અથવા છે અને અહીંયા અને છે. ખૂબ જ મહત્વના શબ્દો છે. અહીંયા લખ્યું છે કે 12 પુરુષો હોય તો એ કામ છે ને 21 દિવસમાં પૂરું થાય. 12 પુરુષોની બદલે જો કદાચ 15 સ્ત્રી કામ કરતી હોય તો પણ એ કામ છે એ 21 દિવસની અંદર પૂરું થતું હોય. ક્લિયર છે? ક્લિયર છે? સમજાય છે? તો એ જ કામ 6 પુરુષો અને 10 સ્ત્રીઓ, એટલે 6 પુરુષ અને 10 સ્ત્રી જો ભેગી થઈ જાય અને સાથે મળીને કામ કરે તો કેટલા દિવસમાં પૂરું કરી શકશે? આ વાત આપણને રકમમાં કીધેલી છે. તો હવે અહીંયા આપણે એક સૂત્ર બનાવીએ. એક સૂત્રથી શોર્ટ ટ્રીકથી આ દાખલાને સોલ્વ કરવાની ટ્રાય કરશું. આ સૂત્ર છે તમારા મગજની અંદર તમારે રાખવાનું છે. અહીંયા મેં જે સર્કલ કર્યા એ આપણી પાસે ડેટા છે, અને કેટલા દિવસોમાં પૂરું કરી શકે એ આપણને વાત પૂછેલી છે. તો અહીંયા આપણે એક કામ કરીએ કે M1, પછી M2, F1, F2, D1 અને D2. હવે આપણે રકમમાંથી લખી નાખીએ. M એટલે પુરુષો, મેલ, એટલે M1 આપણને આપ્યા છે 12. પછી સ્ત્રીઓ, સ્ત્રીઓ એટલે ફિમેલ, અને એ અહીંયા આપી છે 15. પછી એક કામ 21 દિવસમાં પૂરું કરી શકે, તો અહીંયા આપણને આપ્યા છે 21 દિવસો, ડેઝ. રેડી? પછી આપણને કીધું છે કે 6 પુરુષ એટલે M2 6 અને 10 સ્ત્રીઓ સાથે મળીને જો કામ કરે
તો કેટલા દિવસમાં પૂરું થાય? આપણી પાસે આવડો આ ડેટા આપેલો છે. રેડી? હવે જો અહીંયા એક સૂત્ર લખું છું, આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે. જો મારે D2 ની વાત કરવી હોય, બીજા દિવસો શોધવા હોય, તો આ D1 એના છેદની અંદર M2 ના છેદની અંદર M1 વત્તા F2 ના છેદની અંદર F1, આ રીતે આપણે આ સૂત્રમાં કિંમત મૂકશું એટલે આપણો દાખલો છે એ કમ્પ્લીટલી સોલ્વ થઈ જશે. હવે D1 એટલે કેટલા છે? 21 છે. પછી M2 ની જગ્યાએ કેટલા લખ્યા? 6. પછી M1 ની જગ્યાએ કેટલા લખ્યા છે? 12. પછી વત્તા F2 ની જગ્યાએ 10 અને F1 ની જગ્યાએ 15. હવે આનું આપણે સોલ્યુશન કરીએ તો આખે આખો દાખલો હવે અપૂર્ણાંક ચેપ્ટરનો જોવા મળે છે. ક્લિયર? હવે અહીંયા આપણી પાસે છેદની અંદર 6/12 વત્તા 10/15 છે. આનું તમારે સોલ્યુશન કરવું હોય તો નીચે છે લસા છે કેટલો આવશે? 60 આવશે. હવે મારે 12 ની જગ્યાએ 60 કરવો હોય તો 5 વડે ગુણવા પડે. તો ઉપર 5 વડે ગુણીએ તો 6 પંચા 30 થાય. અહીં 15 છે એને મારે 4 વડે ગુણવા પડે તો ઉપર 4 વડે ગુણીએ એટલે 40 થાય. તો 40 ને 3 40 ને 30 70 એના છેદમાં 60 થાય. થાય કે નહીં? એટલે આ 0 0 કટ થઈ જાય તો 7/6 નીચે જવાબ આવશે. તો હવે આપણો દાખલો કેવો થાય? 21 એના છેદમાં 7 અને એના છેદમાં જે 6 છે એ ક્યાં વહી જાય? ઉપર વહી જાય. ક્લિયર? તો 7 તેરીને 21, 6 તેરીને 18 દિવસ. ઓપ્શન બી આ આપણો સાચો આન્સર થશે. છેદમાં જે કાંઈ વસ્તુ હતી, આપણે છેદમાં જે કાંઈ વસ્તુ હતી એનું આપણે અલગથી સાદુરૂપ આપી દીધું છે, બરોબર? અને એનો જવાબ છે ત્યાં આપણે લખ્યો એટલે આપણો દાખલો છે એ સોલ્વ થઈ જાય છે. ક્લિયર છે? ફરીથી એક રકમ આપણે સમજવાની વાત કરીએ, બરોબર? આ જ રકમ છે આપણે ફરીથી સમજીએ તો 12 પુરુષો અને અહીં લખ્યું છે અથવા 15 સ્ત્રીઓ 21 દિવસમાં પૂરું કરે. હવે આનો મતલબ શું થાય? સામાન્ય વાત કરીએ, બરાબર? કે જો મારે અમદાવાદ જવું છે તો ટિકિટનો ભાવ 120 રૂપિયા છે. મારે રાજકોટ જવું છે તો પણ ટિકિટનો ભાવ 120 રૂપિયા છે. હવે હું એમ લખું કે જો આપણે બસમાં બેઠા હોય અને કંડક્ટરને કહી કે ભાઈ મારે અમદાવાદ જવું છે, અમદાવાદની ટિકિટ આપો, કેટલા રૂપિયા? તો એ કે 120 રૂપિયા. હવે એ જ બસમાં મારે રાજકોટ જવું હોય તો રાજકોટનું બસ સ્ટેન્ડે આપણે ભાવ પૂછીએ કે રાજકોટ જવાની ટિકિટના કેટલા? તો 120 રૂપિયા. હવે આ વાક્યને મારે ગુજરાતીમાં વ્યવસ્થિત રીતે લખવું હોય એક જ વાક્યમાં તો હું એવું લખી શકું કે અમદાવાદ અથવા રાજકોટ જવા માટેની ટિકિટની કિંમત 120 રૂપિયા છે. તો આનો મતલબ એમ થયો કે જો મારે અમદાવાદ જવું હોય તો 120 રૂપિયા ટિકિટ થાય અને જો મારે રાજકોટ જવું હોય તો પણ 120 રૂપિયા ટિકિટ થાય. તો એવી જ રીતે રકમમાં એવું લખ્યું છે કે જો 12 પુરુષો કામ કરે તો પણ 21 દિવસ થાય, 15 સ્ત્રી કામ કરે તો પણ 21 દિવસ થાય. અને પછી અહીંયા લખ્યું છે 6 પુરુષો અને 10 સ્ત્રીઓ અન્ય લખ્યું છે એટલે કે બે ભેગા મળીને કામ કરે તો કેટલા દિવસની અંદર પૂરું થાય? આવી રીતે આપણને વાત છે સમજાવેલી છે. હવે એનો મતલબ એવો થયો કે જો 12 પુરુષો કામ કરતા હોય અને 15 સ્ત્રીઓ કામ કરતી હોય તો એને કામ કરતા છે ને 21 દિવસ લાગે છે. તો બરાબર દિવસો લાગે છે. રેડી કે નહીં? રેડી કે નહીં? સમજાય છે? આ સીધી વાત આની અંદર કરેલી છે. પછી અહીંયા લખ્યું છે કે 6 પુરુષો અને 10 સ્ત્રીઓ સાથે મળીને કામ કરી નાખે. રેડી? પણ હવે જે આ પહેલું વાક્ય આપણે લખ્યું એની અંદરથી આપણને શું ખબર પડે?
કે 12 પુરુષો અથવા 15 સ્ત્રીઓ જો વ્યવસ્થિત આપણે નિરાતે આપણે રકમ સમજવાની ટ્રાય કરીએ છીએ એટલે એક જ વખતની અંદર આ દાખલો છે એનું સોલ્યુશન જે આપણે વ્યવસ્થિત કરી શકીએ અને તમે ભૂલ ન કરો, બરાબર. બાકી તમે ત્રિરાશિથી સીધો દાખલો કરવા માંડો છો અને પછી ખોટું પડે છે. અહીંયા અથવા અને અન્ય છે ને એ બે શબ્દ છે એ ખૂબ જ મહત્વના સૂચવે છે. અને સૂત્ર આપણે તમને મેં યાદ રખાવ્યું, D2 શોધવું હોય તો D1 ના છેદમાં M2 ના છેદમાં M1 વત્તા F2 ના છેદમાં F1. એટલે આની જગ્યાએ જે કિંમતો મૂકવાની છે એ જ કિંમતો છે ત્યાં જાવી જોઈએ. સમજાય છે? સમજાય છે કે નહીં? ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. જો 12 પુરુષો અથવા 15 સ્ત્રીઓ એક કામને 10 દિવસમાં પૂરું કરી શકે તો અહીંયા આપણને ખબર પડે કે M1 આપણને આપ્યા છે 12 પુરુષો, F1 આપ્યા છે 15 સ્ત્રીઓ, D1 આપ્યું છે 10 દિવસ. પછી એ કામને 7 પુરુષો, અહીંયા જો અથવા છે, હવે અહીંયા છે 7 પુરુષો ને 10 સ્ત્રીઓ ભેગી કરી દીધી છે. તો M2 છે 7 પુરુષો, F2 છે 10 સ્ત્રીઓ, સાથે મળીને કેટલા દિવસમાં કામ પૂરું કરે? તો અહીંયા આપણો ક્વેશ્ચન માર્ક આવશે. તો હવે આપણું જે સૂત્ર હતું, મારે D2 ની વાત શોધવાની હોય તો અહીંયા આવશે D1 છેદમાં M2 ના છેદમાં M1 વત્તા F2 ના છેદમાં F1. હવે D1 ની જગ્યાએ આપણે કેટલા મૂકશું? અહીંયા આપેલું છે કેટલા? 10. તો અહીંયા આપણે 10 મૂકી દીધા. પછી M2 એટલે 7 છે, 7. પછી M1 છે કેટલા છે? 12. તો અહીંયા આપણે મૂકશું 12, વચમાં પ્લસ, પછી F2 ની જગ્યાએ 10 અને F1 ની જગ્યાએ 15. ક્લિયર? તો હવે આપણો દાખલો છે એ ઈઝી થઈ ગયો કે આપણી પાસે ઉપર છે એ 10 છે એમનેમ છે અને નીચે જે છેદમાં છે 7 છેદમાં 12 વત્તા 10 ના છેદમાં 15. તો એનો મારે લસા લેવો હોય તો કેટલો આવે? 12 અને 15 નો. હવે લસા ગુસાનું ચેપ્ટર છે એટલે આ સીધી આપણને ખ્યાલ હોય કે 60 લસા આવે. રેડી? હવે મારે અહીંયા ઉપર 7 છે એને નીચે 12 ને મારે 60 કરવા હોય તો 5 વડે ગુણવા પડે. તો ઉપર પણ 7 ને 5 વડે ગુણીએ તો ત્યાં જવાબ આવશે 35 પ્લસ અહીં 15 ને મારે 4 વડે ગુણવા પડે તો ઉપર પણ મારે 10 ને 4 વડે ગુણવું તો જવાબ આવશે 40. તો હવે શું થયું? 10 પછી 35 ને 40 કેટલા થાય? 75. અને 60 છે એ છેદમાં જઈ, હવે છેદનો છેદ છે એ ક્યાં વહી જાય? અંશમાં વહી જાય. રેડી? તો 15 પંચા 75, 15 ચોક 60 અને 5 દુ 10. તો 4 દુને 8 દિવસ. આ આપણો જવાબ આવે ઓપ્શન ડી. સાવ સરળ છે. સૂત્રની અંદર ખાલી કિંમત મૂકવાની છે. આ રીતે આપણે શોર્ટ ટ્રીકથી આરામથી આ દાખલા છે સોલ્વ કરી શકીએ. ક્લિયર છે? ક્લિયર છે ને? રેડી? હજી આપણે આની અંદર બીજું શું કરી શકીએ? હવે આપણે થોડુંક શીખીએ કે જો અહીંયા 12 પુરુષો કામ કરતા હોય અને 15 સ્ત્રીઓ કામ કરતી હોય, એની કેપેસિટી સરખી છે તો દિવસો છે એ સરખા લાગે. અને પછી આપણને પૂછ્યું છે કે 7 પુરુષો અને 10 સ્ત્રીઓ સાથે મળીને કામ કરે તો કેટલા દિવસ થાય? બરાબર? હવે આપણી પાસે જો હતા અહીંયા 12 પુરુષ અને 15 સ્ત્રી. હવે આની બેયની અંદર ગુણોત્તર આપણે કરીએ તો અહીંયા છેદ ઉડાડીએ તો કેટલા થાય? અહીંયા 12 માં 3 ની ચાવી લાગે, 3 ચોક 12, 4 પુરુષ અને 3 પંચા 15, 5 સ્ત્રીઓ. તો 4 પુરુષ બરાબર કેટલી સ્ત્રીઓ છે? 5 સ્ત્રીઓ છે. 4 પુરુષ હોય એની બદલે કેટલી સ્ત્રીઓ છે? 5 સ્ત્રીઓ છે. હવે કદાચ અહીંયા હું સ્ત્રીઓની સંખ્યા 10 કરું, 10 સ્ત્રીઓ કરું તો પુરુષો છે એ ડબલ થઈ જાય ને?
8 પુરુષ થઈ જાય. રેડી? હવે અહીંયા કામની વસ્તુ આપણને જે પૂછેલી હતી ને એ તમે ધ્યાન દો. અહીંયા 7 પુરુષો ને 10 સ્ત્રીઓ ભેગી મળીને કામ કરે. હવે 10 સ્ત્રીઓ જેટલું કામ કરે ને એટલું જ કામ 8 પુરુષો કરતા હોય કે નહીં? 8 પુરુષ છે, 10 સ્ત્રીઓ બરાબર. તો આ 10 સ્ત્રી અહીંથી આપણે હટાવી દઈ અને એની બદલે 8 પુરુષો કરી નાખીએ તો આપણી પાસે થઈ જાય 7 ને 8 કેટલા પુરુષો થઈ જાય? 15 પુરુષો થઈ જાય. રેડી? તો અહીંયા આપણે માસ ગુણ્યા સમય બરાબર માણસ ગુણ્યા સમય. રેડી? ક્લિયર છે? ક્લિયર છે? હવે પુરુષની વાત હાલતી હતી તો 12 માણસો હતા, કેટલા દિવસ થતા હતા? 10. 12 માણસોને 10 દિવસ થતા હતા. તો આપણી પાસે હવે કેટલા છે? 7 ને 7 14 ને 15. 15 માણસો હોય તો કેટલો સમય લાગે? હવે આની ત્રિરાશી આપણે કરીએ તો 12 ગુણ્યા 10 અને છેદમાં કેટલા આવશે? 15. 3 પંચા 3 ચોક 5 દુ તો 4 દુ ને 8 દિવસ. તો પણ એ જ જવાબ આવે છે. ક્લિયર છે? ચાલો ફરીથી હજી એકવાર આ બીજા ઉદાહરણની અંદર જોઈએ. 12 પુરુષો અથવા 15 સ્ત્રીઓ કોઈ એક કામ 20 દિવસમાં પૂરું કરી શકે. તો બીજી રીત સીધી કહું છું, 12 પુરુષ હોય એના બરાબર 15 સ્ત્રી આપેલી છે. હવે અહીંયા હું છેદ ઉડાડું તો 3 ની ચાવી લાગે તો 4 પુરુષ બરાબર 5 સ્ત્રી. આ પણ થઈ શકે કે નહીં? સરખું જ થયું ને. આને મેં 3 ની વડે ભાંગી નાખ્યા તો અહીંયા 4 આવ્યા, આને 3 ની વડે ભાંગી નાખ્યા તો 5 આવ્યા. એટલે 4 પુરુષ જેટલું કામ કરે છે એટલું જ કામ 5 સ્ત્રીઓ કરે છે. બરાબર? અને એ કામ છે એ 20 દિવસમાં પૂરું કરે છે. આપણને પૂછ્યું છે 4 પુરુષ વત્તા 5 સ્ત્રી કેટલા દિવસમાં પૂરું કરી શકે? હવે જે અહીંયા 5 સ્ત્રી છે એના બરાબર તો 4 પુરુષ કહેવાય કે નહીં? અથવા તો 4 પુરુષ છે એના બદલે 5 સ્ત્રી કહેવાય કે નહીં? હવે ગમે નહીં આપણે કરી શકીએ. જો અહીંયા હું આમ મૂકું કે અહીંયા આમ મૂકું, બે સરખું જ થાય. 5 સ્ત્રી બરાબર 4 પુરુષ અને 4 પુરુષ બરાબર 5 સ્ત્રી. જે પણ આપણે કામ કરવું હોય એ કરી શકીએ. બરાબર? હવે આપણે અહીંયા પુરુષની જગ્યાએ આપણે સ્ત્રી મૂકી દઈ તો 4 પુરુષ બરાબર કેટલી સ્ત્રી છે? 5 સ્ત્રી છે. તો 5 સ્ત્રી વત્તા 5 સ્ત્રી એટલે આપણી પાસે 10 સ્ત્રી થઈ. તો 10 સ્ત્રી કામ એકારે કરતી હોય તો કેટલા દિવસમાં કામ પૂરું થાય એ આપણને કીધું છે. હવે જો અહીંયા આપણે વ્યસ્ત ભણો 15 દિવસ 15 જો સ્ત્રી કામ કરતી હોય તો એ કામ 20 દિવસમાં પૂરું થાય એવું આપણને અહીંયા રકમમાં લખેલું છે. એની બદલે 10 સ્ત્રી કામ કરતી હોય તો કેટલા દિવસમાં પૂરું થાય? તો સ્ત્રીઓની સંખ્યા ઘટે તો કામ દિવસોની સંખ્યા છે એ વધવાની જ છે. તો વ્યસ્ત પ્રમાણ 15 ગુણ્યા 20 છેદમાં 10 તો 10 દુને 20. 30 દિવસ છે આપણો સાચો આન્સર આવે. ક્લિયર છે? તો સૂત્ર વગર જો આપણે કરવું હોય તો આ રીતે થઈ જાય, અને જો સૂત્રથી કરવું હોય તો અહીંયા આપણે લખી નાખીએ કે D1 છેદમાં M2 ના છેદમાં M1 વત્તા F2 ના છેદમાં F1. હવે D1 આપણી પાસે 20 છે, M2 એટલે 4 છે, એના છેદમાં M1 એટલે 12 છે, વત્તા F2 આપણી પાસે 5 છે અને F1 એટલે આપણી પાસે 15 છે. ક્લિયર છે? બસ તો અહીંયા આપણને ખબર છે કે ભાઈ 20 એના છેદની અંદર 12 અને 15 નો લસા 60 અને 12 ને 5 વડે ગુણો તો 4 ને પણ 5 વડે ગુણીએ તો 20. 15 ને 4 વડે ગુણવાના અહીંયા નીચે તો ઉપર પણ 4 વડે એટલે 20. તો હવે આપણો આન્સર થશે 20 એના છેદની અંદર 20 પ્લસ 20 એટલે 40 અને એના છેદની અંદર જે 60 છે એ આપણે છેદનો છેદ અંશમાં 40 20 દુ 40 અને 30 દુ 60 તો 30 દિવસ એ આપણો સાચો આન્સર થશે. ક્લિયર? તો બંને રીત આપણે અપનાવી શકીએ છીએ. રેડી? કોઈ પણ
રીતે આપણે કામ છે એ કરી શકીએ. હવે જો મહેશ કોઈ એક કામને 20 દિવસમાં પૂરું કરી શકે, જો તે કામ 10 દિવસ કામ કરે, જો તે 10 દિવસ કામ કરે તો તેને કેટલામાં ભાગનું કામ પૂરું કર્યું હશે? હવે સીધી વાત છે કે 20 દિવસમાં કામ પૂરું કરી નાખે, 10 દિવસ એટલે અડધા દિવસો કામ કર્યું તો અડધું કામ થયું હોય, તો અડધું કામ એટલે 1/2 કામ થાય. એવો ઓપ્શન આપણો સી છે. સીધી રકમ અને સીધી વાત, બીજી કોઈ આની અંદર વાત જ કરેલી નથી. સીધે સીધો આનો કોઈ પણ દાખલો છે, આવો દાખલો, આની અંદર દાખલો કરવાની જરૂર રહેતી નથી. એક કામ 20 દિવસમાં પૂરું કરી શકે, જો તે 10 દિવસ કામ કર્યું હોય તો કેટલા ભાગનું કામ પૂરું કર્યું કહેવાય? હવે 20 દિવસમાં જો આખું કામ પૂરું કરી નાખતો હોય તો 10 દિવસમાં અડધું જ થયું હોય, અડધાને કેટલું લખાય? 1/2. ક્લિયર? ચાલો નેક્સ્ટ. હવે ફરીથી એક પેટર્ન છે, અલગ છે, એટલે વ્યવસ્થિત સમજજો કે રામ કોઈ કામ 5 દિવસમાં પૂર્ણ કરી શકે છે. રામ છે, રેડી, એ દિવસ, એક જ સેકન્ડ, અહીંયા આપણે દિવસ લખી નાખીએ, અહીંયા રામ લખી નાખીએ. રામ છે એ કામ છે એ કેટલા દિવસમાં પૂરું કરી શકે? 5 દિવસમાં પૂરું કરી શકે. પછી મોહન તે જ કામ 10 દિવસમાં પૂરું કરી શકે. કામ સેમ છે, બરાબર, પણ નામ છે ફરી જાય છે, વ્યક્તિ છે એ ફરી જાય છે. મોહન છે એ કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે? 10 દિવસમાં પૂરું કરી શકે. હવે એવું કીધું છે કે જો બંને સાથે મળીને કામ 3 ગણું કામ કરવાનું, જે કામ કરે છે એના કરતા 3 ગણું કામ કરે તો કેટલા દિવસમાં પૂરું કરી શકે? આ વાત આપણને પ્રશ્નની અંદર કરેલી છે. છૂટું છૂટું કામ કરે, જો રામ કામ કરતો હોય તો એને 5 દિવસ થાય, એ જ કામ જો મોહન કરતો હોય તો 10 દિવસ થાય. એટલે મોહન છે એ રામ કરતા અડધું કામ કરતો હોય, આ તો ફાઇનલ વસ્તુ થઈ ગઈ. ત્યાં આપણને એટલી વસ્તુ ખબર પડી જાય. રેડી? હવે 5 અને 10 નો આપણે લસા લઈએ ને તો આપણને કામ ખબર પડે, બરાબર, કે કેટલા કામ કરતા હશે. આ બેનો આપણે લસા લઈ લઈએ, બરાબર, 5 અને 10 નો લસા લઈ લઈએ તો 10 થાય, બરાબર. તો અહીંયા 10, બરાબર, અને અહીંયા 10, આપણે 10 કામ કરાવવા છે, બરાબર, 10 કામ કરાવવા છે. હવે આ જે દિવસો છે, રેડી, અને એક દિવસમાં કેટલું કામ કરે? કામ છે એક દિવસમાં કેટલું કરે એ આપણે અહીંયા વચમાં શોધીએ. તો 5 માંથી 10 કરવો હોય તો અહીંયા ગુણ્યા 2 કરવા પડે, ગુણ્યા 2, અહીંયા ગુણ્યા 1 કરવો પડે, એટલે 10 જવાબ આવી જાય. તો 5 ગુણ્યા 2, 10 ગુણ્યા 1 બરાબર 10 બરાબર 10. ક્લિયર છે? હવે તમે જુઓ તો ચોખ્ખી વાત અહીંયા આપણને સીધે સીધી સમજાય એવી છે. જોજો, વ્યવસ્થિત ધ્યાન દેજો. બસ આપણે સાવ શોર્ટ ટ્રીકથી જ આપણે દાખલો કરવાની ટ્રાય કરવાની છે, બીજું આની અંદર કાંઈ કરવાનું નથી. આટલું જે તમને રકમમાંથી સમજાણું કે ભાઈ રામ છે એ કોઈ કામ 5 દિવસમાં પૂરું કરી શકે, મોહન છે એ 10 દિવસમાં પૂરું કરી શકે. રામ છે 5 દિવસમાં, મોહન છે 10 દિવસમાં. હવે આ બેનો મેં લસા લીધો એટલે 10 કામ કરાવવા છે. કામની સંખ્યા સરખી કરી નાખી. તો રામ છે ને એક દિવસની અંદર 2 કામ કરતો હોય. કેટલા કામ કરતો હોય? 2 કામ કરતો હોય. અને મોહન છે એ રોજનું 1 કામ કરતો હોય, તો એને 10 દિવસ થાય ને 10 કામ કરતા. અને આ 5 દિવસમાં પૂરું કરે છે, રોજના 2 કામ કરતો હોય, રેડી, એટલે 10 કામ થાય. હવે જો આપણે ફરીથી આપણે અહીંયા ઉદાહરણ આપવું કે અહીંયા ભાઈ મારો રેતીનો ઢગલો છે, એ મારો રેતીનો ઢગલો મારે અહીંયા પહોંચાડવો છે, રેડી. હવે જો હું રામને કહું ને તો રોજ અહીંથી છે ને 2 બકડિયા ભેગા કરી અને આ બાજુ નાખી દે, રેડી, અને એ કામ છે 5 દિવસની અંદર પૂરું કરી નાખે. કેટલા દિવસની અંદર પૂરું કરી નાખે? 5 દિવસની અંદર. રોજ બબે નાખે, રોજ બબે નાખે, બરાબર. આની અંદર બકડિયાની સંખ્યા કેટલી થતી હતી? 10 બકડિયા થતા, રેડી, 10 તગારા થતા હતા. હવે રોજના 2 નાખે તો 5 દિવસમાં પૂરું થઈ જાય. પછી એની બદલે મેં બીજી વાર મોહનને કામ આપ્યું, તો મોહન છે ને 1 તગારું નાખીને ઘરે વયો જાય, રોજ 1 નાખીને વયો જાય, બરાબર. તો ટોટલ 10 હોય તો 10 દિવસ થાય કે નહીં? બસ આ રીતની સિમ્પલ વાત છે આની અંદર કરેલી છે. હવે ક્વેશ્ચન તરફ આવીએ કે જો બંને સાથે મળીને 3 ગણું કામ, એટલે કામ છે એ 3 ગણું કરવું છે, રેડી. કામ છે એ કેટલું કરવું છે? 3 ગણું કરવું છે.
તો આ 10 કામ હતા એની બદલે કામ છે એ કેટલું કરવું છે? 3 ગણું, એટલે 30 કામ કરવા છે. તગારો મોટો થઈ ગયો. હવે બંને સાથે કામ કરે તો રોજના 3 તગારા છે, અહીંથી અહીંયા ટ્રાન્સફર થાય. રોજના 3, એક જણો 2 નાખે ને એક જણો 1 નાખે. રોજના 3 થાય. રેડી? તો હવે કેટલા દિવસો થાય? હવે આ બે વચ્ચે સંબંધ શું? આ 10 ભાગ્યા 2 કર્યા તો જવાબ 5 આવ્યો. 10 ભાગ્યા 1 કર્યા તો જવાબ 10 આવ્યો. તો 30 ભાગ્યા 3 કરો તો જવાબ કેટલા આવશે? 10 દિવસ આવશે. અને 10 દિવસ એ આપણો સાચો આન્સર ઓપ્શન એ થશે. ક્લિયર? સાવ સિમ્પલ વાત છે, જે આપણે આવી રીતે આપણે સામાન્ય બુદ્ધિથી સમજીને આપણે કરી શકીએ. ક્લિયર? ચાલો નેક્સ્ટ. 20 મજૂરો એક કામ 10 દિવસમાં પૂરું કરી શકે. 20 મજૂર કોઈ એક કામ છે એ 10 દિવસની અંદર પૂરું કરી શકે છે. તો આ કામ 15 મજૂરો કેટલા દિવસમાં પૂરું કરી શકે? તો વળી પાછો વ્યસ્ત પ્રમાણનો સિમ્પલ સરળ દાખલો છે એ અહીંયા આપણને જોવા મળે છે. ક્લિયર? 20 મજૂર 10 દિવસ, તો 15 મજૂર કેટલા દિવસ? ક્લિયર? 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 વ્યસ્ત પ્રમાણ એટલે 20 ગુણ્યા 10 ના છેદમાં 15. તો 5 તેરી 5 ચોક. ક્યાં આપણા છેદ ઉડાડવામાં ગડબડ થઈ રહી? 12 મજૂર છે, 20 મજૂર નથી. જો 12 મજૂર છે, તો 12 મજૂર 10 દિવસમાં કામ પૂરું કરી શકે. તો 15 મજૂર કેટલા દિવસમાં કામ પૂરું કરી શકે? તો 12 ગુણ્યા 10 છેદમાં 15. 5 તેરી 5 દુ 3 ચોક, 4 દુને 8 દિવસની અંદર એ પૂરું કરી શકે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. એક કૂવો ખોદવાનું કામ 20 મજૂરો, એક કૂવો ખોદવાનું કામ 24 મજૂરો 12 દિવસમાં પૂરું કરી શકે છે. કૂવો ખોદવાનો છે, મજૂરની સંખ્યા છે 24 અને દિવસોની સંખ્યા છે 12. હવે આ કામ 8 દિવસમાં પૂરું કરવું હોય, દિવસ છે 8, તો કેટલા મજૂર ખાસ વધારવા પડે એવું પૂછેલું છે. એટલે મજૂરની સંખ્યા પહેલા ગોતવી પડે ને વ્યસ્ત પ્રમાણનો દાખલો થયો. 24 ગુણ્યા 12 ના છેદમાં 8. જો દિવસોની સંખ્યા ઘટે, વહેલા કામ પૂરું કરાવવું હોય તો મજૂર આપણે વધારવા જ પડે. તો 8 તેરીને 24, 12 તેરીને 36 મજૂરોથી આપણું કામ છે પૂરું થાય. બરાબર? પણ અહીંયા આપણે ડી જવાબ ઓપ્શન કરી નાખીએ 36, તો આપણો દાખલો ખોટો પડે. કેટલા મજૂરની જરૂર પડે એવું પૂછ્યું હોય તો 36 આવે. કેટલા મજૂર વધારવા પડે એવું પૂછ્યું છે, તો આપણી પાસે પહેલા 24 મજૂર હતા અને હવે 36 મજૂરની જરૂર પડે, તો કેટલા વધાર્યા? આ બેની બાદબાકી કરવી પડે. 12 મજૂર છે આપણે વધાર્યા, તો 12 દાખલાનો સાચો જવાબ ઓપ્શન બી છે, આપણે ટીક કરવાનો થાય. ક્લિયર? ચાલો. જો રકમ દરરોજ 6 કલાક પ્રમાણે કામ કરીને 24 મજૂર એક રસ્તો 18 દિવસમાં તૈયાર કરે છે. અહીંયા આપણે લખી નાખીએ કલાક, અહીંયા આપણે લખી નાખીએ મજૂર, આ બાજુ લખી નાખીએ દિવસ. 6 કલાક કામ કરીએ, 24 મજૂર કામ કરતા હોય તો 18 દિવસની અંદર કામ છે પૂરું થઈ જાય છે. હવે જો એ 4 કલાક કામ કરે, કલાક કેટલી થઈ ગઈ? 4, અને 12 દિવસોમાં રસ્તો તૈયાર કરવો છે. રેડી? તો કેટલા મજૂર જોઈએ? એટલે આપણે અહીંયા છે એ વસ્તુ શોધવાની છે.
બરાબર. હવે જોવો જી, સીધી સિમ્પલ આપણે વાત કરીએ તો આ પણ એક છે. જનરલી આવા કામ અને સમયના દાખલા છે એ વ્યસ્ત પ્રમાણ આધારિત હોય છે. તો આપણે ઉપરનો ગુણાકાર કરીએ તો 6 × 24 × 18 અને નીચે આવ્યું 4 × 12. તો 12 × 2 = 24. પછી આના અડધા 2 થાય, આના અડધા 3 થાય, આ 2 2 અહીંથી કટ થઈ જાય અને 18 તેરીને 54. સી છે આપણો સાચો આન્સર થઈ જાય. ક્લિયર? સિમ્પલ વ્યસ્ત પ્રમાણની વાત થતી હોય ત્યારે આ ઉપરનો ગુણાકાર કરી અને નીચે જે કંઈ વસ્તુ હોય એ છેદની અંદર લે અને અહીંથી આપણે સીધા ઉડાડી શકીએ. 4 × 6 = 24, 6 × 2 = 12, 2 તેરી 6. જે રીતે આપણે છેદ ઉડાડવો એ રીતે ઉડે. આ બાજુ 3 વધ્યા અને આ બાજુ 18 વધ્યા. તો 18 તેરીને 54. ત્યાં પણ આપણો દાખલો છે એ સરળતાથી થઈ શકતો હોય. ક્લિયર છે? તો કામ અને સમયને રિલેટેડ ઘણા બધા દાખલા અને ઘણી મસ્ત મજાની પેટર્ન અને એકદમ સરળ શોર્ટ ટ્રીકથી આપણે કેવી રીતે સોલ્યુશન થાય એવું આ વિડીયોની અંદર આપણે શીખી ગયા છીએ. નવા વિડીયો સાથે આપણે ફરીથી મળવાના છીએ. ત્યાં સુધી આવજો. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર પણ કરી દો. થેન્ક યુ વેરી મચ.